નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રદેશ કોંગ્રેસની કિનારા બચાવો અભિયાન યાત્રાનો 7મા દિવસે સુરત શહેરમાં પ્રવેશ। કોલેજ છોડ્યાના વર્ષો પછી પણ વિદ્યાર્થીઓને એનઓસી ન આપતા ભગવાન મહાવીર કોલેજના ટ્રસ્ટી મંડળને અપાયું આવેદન। ઉધનામાં યુવકની મળી આવેલી લાશ અંગે પોલીસે ગણતરીના કલાકમાં ભેદ ઉકેલ્યો, 2 હત્યારા પકડાયા। પુણા મહાવીર ટેક્સટાઇલ માર્કેટમાંથી ₹1.22 લાખના કાપડની ચોરી। શહેરના વધુ એક વિસ્તારમાં જ્વેલર્સની દુકાને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરતા ચોરો સીસીટીવીમાં કેદ। અને સુરત મહાનગરપાલિકાની તમામ આંગણવાડી કેન્દ્રોએ બાળકો અને સગર્ભા માતાઓ માટે યોજાયો કેમ્પ। સમાચારો વિગતે। ગતરોજ વડોદરામાં બાપુની સરકાર આવે છેના લાગેલા હોર્ડિંગ્સ મુદ્દે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોસ્ટરથી મુખ્યમંત્રી નક્કી નથી થતા। કોંગ્રેસ પાસે અનેક ચહેરાઓ છે। બહુમતીથી ચૂંટણી જીત્યાના 2 દિવસમાં કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા જેને જવાબદારી સોંપવામાં આવશે તે મુખ્યમંત્રી બનશે। સાથે વિધાનસભાની આગામી ચૂંટણીમાં 125 જેટલી બેઠકો કોંગ્રેસ જીતશે તેવો દાવો મોઢવાડિયાએ કર્યો હતો। અર્જુન મોઢવાડિયાએ સુરતમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને કોઈ જ સ્પર્ધા નથી, જ્યારે બીજી તરફ ભાજપમાં હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તો 12મો ખેલાડી છે, તેમની પાસે કોઈ ચહેરા જ નથી, તો કોંગ્રેસ પાસે અનેક ચહેરા હોવાનું તેમણે જણાવ્યું હતું। સાથે જ ભાજપ સરકારમાં યુવાનોની રોજગારી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન અપાતા હોવાનું જણાવ્યું હતું। કોંગ્રેસની સ્થિતિ અંગે અર્જુનભાઈએ જણાવ્યું હતું કે લોકો ભાજપના કુશાસનથી કંટાળી ગયા છે, ગ્રામ્ય વિસ્તારમાં પંજો મજબૂત થઈ રહ્યો છે અને આગામી સમયમાં શહેરોમાં પણ કોંગ્રેસ મજબૂતીથી લડશે। ભાજપના શાસનને લોકો જાકારો આપીને કોંગ્રેસનું મજબૂત શાસન સ્થાપશે। સુરતની ભગવાન મહાવીર કોલેજના પ્રશાસન દ્વારા કોલેજ છોડી ગયેલા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ હેરાન કરવામાં આવતા આજે વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના ટ્રસ્ટી મંડળને આવેદન આપી રજૂઆત કરી હતી। બરથાણા સહિત ભગવાન મહાવીર કોલેજ કાર્યરત છે, જ્યારે કોલેજના પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓ કોલેજ છોડીને જવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ પરિણામ પત્રક તેમજ એનઓસી આપવા માટે ખોટી રીતે મોડું કરવામાં આવે છે, તેમજ વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં જવા માટે અહીંથી જરૂરી ડોક્યુમેન્ટ ન આપી ધક્કા ખવડાવવામાં આવે છે, જ્યારે આ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટને લઈ છેલ્લા ઘણા સમયથી ધક્કા ખાય છે। છેલ્લા 4 વર્ષના વિદ્યાર્થીઓના પણ ડોક્યુમેન્ટ હાલ આપવાના બાકી છે। આવા વિદ્યાર્થીઓને કોલેજની ફી ભરવાનું દબાણ આપીને પણ ડોક્યુમેન્ટ આપવામાં આવતા નથી। જો 1 વર્ષ અભ્યાસ કરી છોડી દેવા માંગતા હો છતાં 3 વર્ષની ફી ભરવાની વિદ્યાર્થીઓનું કહેવું છે, જ્યારે પ્રશાસનની કનડગતથી કંટાળીને વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના ટ્રસ્ટીઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। ઘણા સમયથી ભગવાન મહાવીર કોલેજના નામે સ્ટુડન્ટના ફોન આવી રહ્યા છે કે અમારી એનઓસી અમારા ડોક્યુમેન્ટ્સ આપવામાં આવતા નથી। વચ્ચે ડ્રોપ આઉટ કરી હોય અથવા કોલેજ ટ્રાન્સફર કરી હોય તો એવું કોલેજ પ્રશાસન તરફથી એવું કહેવામાં આવે છે કે પહેલાં ફી ભરો, બાકી છે એ તમારી સીટ અમારી કોલેજમાંથી ખાલી થાય તો અમારે ખોટ જાય, એટલે ફી ભરો તો જ ડોક્યુમેન્ટ પાછા આપવામાં આવશે નહીં। આજે અમારી સાથે અત્યારે 10 થી 12 સ્ટુડન્ટ અત્યારે હાલ મોજૂદ છે, જે અમે અત્યારે રજૂઆત કરવાના છીએ અને ઘણા બધા અમે ડેટા એકઠા કર્યા છે। તે આગામી સમયમાં જો અમને અત્યારે જવાબ નહીં આપવામાં આવે તો અમે આગામી સમયમાં એક મોટું આંદોલન ભગવાન મહાવીર કોલેજ સામે અમે કરવાના છીએ। ઉધનામાં યુવકની મળી આવેલી લાશ અંગે પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો અને આ યુવક પાસેથી મોબાઈલ લૂંટવાના બહાને 2 યુવકો હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું। હત્યારા બંને યુવકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડિંડોલી નવાગામ પાસે બિલિયાનગરમાં રહેતા રામ નરેશ ગોસ્વામી રાત્રે 11:30 વાગ્યાના અરસામાં ઉધના રોડ નંબર 6 ઉપર સિટી ઇન્ડસ્ટ્રીયલ ખાતા પાસેથી સાયકલ લઈને જઈ રહ્યો હતો, ત્યારે ત્યાં 2 યુવકો આવ્યા હતા અને રામ નરેશ પાસેથી મોબાઈલ લૂંટવાના ઈરાદે તેને માથાના ભાગે તેમજ હાથની આંગળીમાં ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા। રામ નરેશને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। ઘટના અંગે પોલીસે અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। તો બીજી તરફ આ યુવકની હત્યા કરનારા ગણેશ અને અક્ષય ઉધના ભીમનગર આવાસમાં
બાબા સાહેબના મંદિર પાસે બેસેલા હોવાનું ઉધના પોલીસના કોન્સ્ટેબલ જયેશ ગંગાધર અને અભયસિંહ પરમારને બાતમી મળી હતી, જેના આધારે ઉધના પોલીસે ભીમનગરમાં રેડ પાડી બંનેને પકડી પાડ્યા હતા। બંનેની પૂછપરછ દરમિયાન બંને મોબાઈલ લૂંટવાના ઈરાદે માર માર્યો હતો અને તેનું મોત નિપજાવ્યાનું કબૂલ કર્યું હતું। પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ પીઆઈ સીઆર જાદવ કરી રહ્યા છે। ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ નોંધાયેલો હતો। આ ખૂનના બનાવમાં મરણ જનાર રામ નરેશ રામસુંદર ગોસ્વામીને કોઈ પણ અજાણ્યા ઈસમોએ કોઈ પણ અજાણ્યા હથિયાર વડે એમની ઉપર હુમલો કરી અને તેમનું મૃત્યુ નિપજાવેલાનો બનાવ બનેલો હતો। આ બનાવ છે એ વણ ઉકેલાયેલો હતો। સુરત શહેર પોલીસે ટીમ વર્કથી આ ગુનાને ઉકેલી લીધેલો છે અને આમાં 2 આરોપી ગણેશ ઉર્ફે ગણિયો અને અક્ષય ઉર્ફે બબલુને અટક કરેલા છે અને તેઓએ મોબાઈલ લૂંટ ચલાવવાના ઈરાદેથી આ મરણ જનાર ઉપર હુમલો કરેલો હતો અને મોબાઈલની લૂંટ કરી અને તેની હત્યા નિપજાવેલાનું સામે આવેલું છે। આ ઉપરાંત તેઓની વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં અન્ય પણ એક લૂંટનો ગુનો નોંધાયેલો છે, તેમાં પણ આ જ બંને આરોપીઓ હોવાનું સામે આવેલું છે। પુણા મહાવીર માર્કેટમાં આવેલી દુકાનમાંથી 3 જણા ₹1,22,000ની કિંમતના કાપડના તાકા ચોરી કરી ગયા હતા। પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મગોબ અભિષેક રેસિડેન્સીમાં રહેતા સુરેશભાઈની પુણા મહાવીર માર્કેટમાં દુકાન આવેલી છે। આરોપી મનોજ યાદવ, મુનાદાસ અને મુકેશ પ્રજાપતિએ દુકાનની ડુપ્લિકેટ ચાવી બનાવી રાત્રિના સમય દરમિયાન 80 નંગ કાપડના તાકાની ચોરી કરી નાસી છૂટ્યા હતા। આ બનાવ સંદર્ભે દુકાન માલિક સુરેશભાઈની ફરિયાદ નોંધી સબ ઇન્સ્પેક્ટર HP ગરસિયાએ તપાસ હાથ ધરી છે। સુરતમાં હાલ તસ્કરો બેકાબુ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તસ્કરો મેઇન રોડની દુકાનોને નિશાન બનાવી ચોરી કરી ફરાર થઈ જતા હોય છે। ત્યારે સુરતના ચોક વિસ્તારની જ્વેલર્સના નિશાન બનાવી હતી। તે સમયે તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ જવા પામ્યા છે। ચોક બજાર પોલીસ વિસ્તારમાં આવેલ ડભોલી મેઇન રોડ બાલાજી જ્વેલર્સ નામની દુકાન આવેલી છે। ગત રોજ રાત્રે 3 જેટલા તસ્કરો આવીને આ દુકાનનું શટર કોઈ સાધન વડે ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રહેલ સોના ચાંદીની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। તસ્કરો હજારોનો મુદ્દામાલ લઈને ચોરી ગયા હતા। જોકે ઘટનાની જાણકારી દુકાન માલિકને થતા એ મામલે ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી ગયા હતા, જ્યાં પોલીસે તેમની ફરિયાદ લઈને આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યાં ચોરી કરવા આવેલા તસ્કરો દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા। સવારે 4 વાગ્યે ચોરીની ઘટનાને અંજામ આપી ચોર ઈસમો 2 મોટરસાયકલ પર જતા પણ કેમેરામાં કેદ થયા છે। તેવામાં પોલીસે હવે સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત ICDS વિભાગ દ્વારા શહેરની 1092 આંગણવાડી કેન્દ્રો ખાતે 6 માસથી 6 વર્ષના 34,000 બાળકોને અઠવાડિયામાં 3 વાર બાળકને તથા 17,000 સગર્ભા ધાત્રી માતાઓને અઠવાડિયામાં 2 વાર લાભાર્થી દીઠ દૂધ વાર્ષિક અંદાજિત ₹5 કરોડના ખર્ચે તથા પ્રાયોગિક ધોરણે 100 આંગણવાડી કેન્દ્રોની 2000 સગર્ભા ધાત્રી માતાઓને હિમોગ્લોબિન ચેકઅપ કરવાના કાર્યક્રમનો શુભારંભ આજરોજ મેયર અસ્મિતાબેન શિરોયાના હસ્તે કરવામાં આવ્યો। કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશભાઈ દેસાઈ, આરોગ્ય સમિતિ ચેરમેન અનિલભાઈ બિસ્કિટવાલા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન રૂપાબેન શાહ, સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન રમીલાબેન પટેલ, અલથાણ વોર્ડના કોર્પોરેટર ડેપ્યુટી કમિશનર ડોક્ટર હેમંત દેસાઈ, આરોગ્ય અધિકારી ડોક્ટર આશિષ નાયક ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પ્રાર્થના ગાઈને કરવામાં આવી હતી। સ્વાગત પ્રવચન ડોક્ટર હેમંત એસ દેસાઈ ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવ્યું। તેમણે આંગણવાડી કેન્દ્રમાં બાળકોના વિકાસ માટે દૂધનું મહત્વ સમજાવ્યું। તેમણે કહ્યું કે આંગણવાડીના બાળકોમાં કુપોષણનો દર અગાઉના વર્ષોમાં હતો તેના કરતાં ઘણો ઘટ્યો છે અને હજી પણ આ દર ઘટાડવાના સુરત મહાનગરપાલિકા કટિબદ્ધ છે। મેયર અસ્મિતાબેન શિરોયા દ્વારા તેમના પ્રવચનમાં કહ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા 32,000 બાળકો અઠવાડિયામાં 3 વાર તથા સગર્ભા ધાત્રી માતાઓને અઠવાડિયામાં 2 વાર સુરત મહાનગરપાલિકા પોતાના ખર્ચે કરી રહી છે, તેનો આનંદ છે। आज से पूरे सूरत शहर की
1000 भेजिए, सब बच्चों को देंगे हैं, सबके लिए। ओ बड़ा बच्चे नहीं भैया भैया दूध के साथ સુરત મહાનગરપાલિકા દ્વારા આંગણવાડી જે સુરત શહેરની અંદર 1092 ચાલી રહી છે એ આંગણવાડીની અંદર પહેલાં કુપોષિત અને અતિ કુપોષિત બાળકોને દૂધ આપવામાં આવતું હતું। હવે આંગણવાડીની અંદર 3 દિવસ માટે બાળકોને જે 32,000 બાળકો છે એને 3 દિવસ માટે 100 ml દૂધ આપવામાં આવશે અને સગર્ભા અને ધાત્રી માતાઓ જે નોંધાયેલી રજીસ્ટર થયેલી છે એવી 21,000 માતાઓને પણ 2 દિવસ માટે 200 ml દૂધ આપવામાં આવશે। આ દૂધ આપવાનો આશય માત્ર એક જ છે કે ધાત્રી માતા અને સગર્ભા માતા છે એ તંદુરસ્તી રીતે પોતાનું બાળકને પોષણ મળી રહે। ઘણી વખત સામાજિક અને અમુક એવી જવાબદારીઓથી પારિવારિકથી માતા પોતાનો ખોરાક ઉપર ધ્યાન આપતી નથી અને એ બાળક છે એ વિટામિન યુક્ત અને આયનથી ખામીને કારણે જન્મતું હોય છે અને એ બાળક આવ્યા પછી પણ એમની ચિંતા એટલી હોય એટલા માટે સગર્ભા માતાઓને આ દૂધ આપવાનો નિર્ણય લીધો છે। અને જ્યારે ધાત્રી માતા છે એ પોતે પણ 6 મહિના સુધી બાળક એમને દૂધ આપવું પડતું હોય છે, માતાને ધાવણ આપવું પડતું હોય છે, તે પોતે સારી રીતે ખોરાક લેતું નથી, બાળકને સારું દૂધ આવતું નથી એટલે બાળક છે એ થોડું કુપોષિત ન રહે એની કાળજી રાખવાનું લીધું છે। અને સાથે સાથે સગર્ભા અને ધાત્રી બહેનોને હેમોગ્લોબિનની ખામી નથી ને એને પણ પોતાને દવા આપી શકાય એના માટેના પણ ટેસ્ટ આજથી ચાલુ કરાયું છે। તો આ સુરત શહેરના આવા જે પોકેટની અંદર બહેનો રહે છે બધાએ આનો લાભ લેવો। છતાં પણ વધારાના કોઈ બહેનો પણ આંગણવાડીની અંદર ટેસ્ટ કરતા હોય ત્યારે કરાવે તો પણ સુરત મહાનગરપાલિકા તરફથી ટેસ્ટ કરાવવામાં આવશે અને આખરે સુરત મહાનગરપાલિકાનો સર્વાંગી વિકાસ પૈકીનો એ જે આ રૂટ લેવલનો વિકાસ એ જે આવા વિસ્તારના લોકોનું આરોગ્ય જીવન સારું રહે એ પણ એક વિકાસનો ભાગ જ છે। એટલે આજે આવી શુભ શરૂઆત સુરત મહાનગરપાલિકા રહી છે એટલે ખૂબ ખૂબ અભિનંદન આંગણવાડીની બહેનોને પણ આપું છું કે તમે પણ કાળજી રાખી અને આ કાર્ય સારી રીતે સંપૂર્ણ કરશો એવી આશા પણ રાખું। પૂણા આઈમાતા રોડ પર આવેલા ગણેશ મેડિકલને ગતરોજ મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। તસ્કરો રોકડા રૂપિયા તથા મોંઘીદાટ દવા મળી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ઉપરાંત તસ્કરોએ મેડિકલ સ્ટોરમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા, જેથી હાલ તો પૂણા પોલીસે મેડિકલ સ્ટોરના માલિકની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે। બનાવની વિગત એવી છે કે આઈમાતા રોડ પર આવેલી જેટીનગર સોસાયટીમાં રહેતા માણેક દુર્ગારામજી ચૌધરી આઈમાતા રોડ પર શ્રી ગણેશ મેડિકલ નામથી દુકાન ધરાવે છે। ગતરોજ મોડી રાત્રે દુકાન બંધ હતી ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દુકાનના પાછળના દરવાજાના ઉપરના ભાગે સ્લેબ સાથે લોખંડની જાળી ફિટ કરેલ હતી। તે સ્ટાઇલ કાઢી તે પછી લોખંડની જાળી હુકમાંથી કાઢી લઈ ત્યાંથી દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો। દિવસ દરમિયાન દવાના આવેલા પૈસા રોકડા રૂપિયા 1 લાખ ડ્રોવરમાં પડ્યા હતા, તેની ચોરી કરી લીધી હતી। આ ઉપરાંત તસ્કરો ફ્રીજમાં મૂકેલી મોંઘીદાટ દવાની પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જોકે બાદમાં તસ્કરોએ દુકાનમાં લગાડેલ સીસીટીવી કેમેરા પણ તોડી નાખી નુકસાન કર્યું હતું, જેથી આખરે માણેકભાઈ પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પિતરાઈ બહેનના ઘરે રહેવા આવેલી સાળી ઉપર જીજાજીએ નજર બગાડી હતી। વહેલી સવારે સૂતેલી સાળી સાથે જીજાજીએ અડપલા કરતા પિતરાઈ બહેને પોતાના જ પતિનો પક્ષ લીધો હતો અને પિતરાઈ બહેન અને તેણીના પતિએ ઢીક મૂકીનો માર માર્યો હતો। લિંબાયત પોલીસે સૂત્રોના જણાવ્યા મુજબ લિંબાયત માનવ કેન્દ્ર શિવકૃપા સોસાયટીમાં રહેતા ઉમેશ ચૌહાણની પત્ની પિતરાઈ બહેનના ઘરે આવીને જણાવ્યું હતું કે તેણીનો પતિ દારૂ પીને ઘરે આવે છે અને મારઝૂડ કરે છે, જેથી તું તારા પતિ સાથે મારા ઘરે સુવા ચાલ, જેથી પિતરાઈ બહેનના ઘરે ફરિયાદી રહેવા ગઈ હતી।
ગત તારીખ 2 મેના રોજ ફરિયાદી બહેન પલંગ પર સૂતી હતી ત્યારે આરોપી જીજાજીએ સાળીની છેડતી કરી હતી. આ અંગે જીજાજીની વર્તુળક અંગે પિતરાઈ બહેને જાણ કરતા પિતરાઈ બહેને પતિનો જ પક્ષ લઈ ફરિયાદીને ઢીક મૂકીનો માર માર્યો હતો. લીંબાદ પોલીસે ફરિયાદીની ફરિયાદ નોંધી હવસખોર જીજા ઉમેશની ધરપકડ કરી પાંજરે પૂર્યો હતો. સિટીલાઇટ જોગસ પાર્ક નજીક મોપેના સ્ટીયરિંગ પર બેગ લટકાવીને ઉભેલી એક પરિણીતાને લૂંટારુઓએ ટાર્ગેટ કરી હતી. લેપટોપ અને રોકડ ભરેલું પર્સ, લાયસન્સ વગેરે મળી કુલ ₹65,500ની મત્તા ભરેલી બેગ આંચકીને લૂંટારુઓ બાઇક પર નાસી છૂટ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અલથાણ ભીમરાડ રોડ સ્થિત સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષભાઈ ઉપાધ્યાય નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની કાલિંદીબેન પણ નોકરી કરે છે. ગત રોજ સવારના સમયે કાલિંદીબેન મોપેડ લઈને ઘરેથી ઓફિસે જવા માટે નીકળ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે લૂંટારુઓ કાલિંદીબેનની નજર ચૂકવી મોપેડની આગળ મૂકેલી બેગ આંચકીને નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે કાલિંદીબેને ઉમરા પોલીસ મથકમાં ₹65,000નું લેપટોપ સહિત ₹500 રોકડા મળી કુલ ₹65,500ની મત્તા ભરેલી બેગની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાંદેરમાં રહેતો યુવક બપોરના સમયે તાપી નદી ઉપર કોઝવે પાસે ફરવા ગયો હતો અને ત્યાં સેલ્ફી લેવાના ચક્કરમાં બેલેન્સ ગુમાવતા મોબાઈલ પાણીમાં પડી ગયો હતો. બાદમાં મોબાઈલ લેવા જતા યુવક પણ તાપી નદીમાં ડૂબી ગયો હતો. 2 કલાકની જહેમત બાદ યુવકને તાપી નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર મોરા ભાગળ પાસે એસએમસી આવાસમાં રહેતો અઝરુદ્દીન શાહ પેઇન્ટિંગ કરવાનું કામ કરે છે. દરમિયાન સોમવારે સાંજે 4:30 વાગ્યાના અરસામાં તે નજીકમાં આવેલ કોઝવેમાં ગયો હતો. ત્યાં રાંદેર તરફની સાઈડે કોઝવેની જમણી તરફ ઊભો હતો અને સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે તેનું બેલેન્સ રહ્યું ન હતું અને મોબાઈલ પાણીમાં પડી ગયો હતો. અઝરુદ્દીને અન્ય એક રાહદારીના ફોનમાંથી તેના ભાઈ સાજિદને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મારો ફોન કોઝવેમાં પડી ગયો છે, તું જલ્દી આવ. ભાઈનો ફોન આવતાની સાથે જ સાજિદ કોઝવે પહોંચી ગયો હતો પરંતુ તે પહેલા જ અઝરુદ્દીન મોબાઈલ લેવા માટે પાણીમાં પડ્યો હતો. જોકે તેને પણ તરતા આવડતું ન હોવાથી અને તે પાણીમાં ડૂબી ગયો હતો. કોઝવે પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ તેમજ ત્યાં હાજર લોકોએ ફાયર વિભાગને જાણ કરતા જ ફાયર ત્યાં પહોંચી ગયું હતું. 2 કલાકની જહેમત બાદ અઝરુદ્દીને કોઝવેમાંથી બહાર કાઢી તેને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. કોઝવે પર તાપી નદીમાં 30 વર્ષનો છોકરો કંઈક સેલ્ફી લેવા ઘટનાસ્થળ પર જે મોજૂદ હતા એ લોકોના કહેવા પર સેલ્ફી લેતા જતાં કંઈક પાણીમાં ડૂબી ગયેલો હતો. ઘટનાસ્થળ પર મોડાભાગર તથા કતારગામ ફાયર સ્ટેશનના લાશ્કરો આવી અને શોધખોળ કરતા 30 વર્ષના છોકરાની બોડી મળેલ છે, જેને 108માં રવાના કરેલ છે. સોસાયટી ખાતે આવેલી અગરબત્તીની દુકાનમાં માલિકે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 12 મફતનગર ખાતે રહેતા 40 વર્ષીય અજયભાઈ યાદવ કતારગામ કુબેર પાર્ક સોસાયટી નજીક અગરબત્તીની દુકાન ધરાવે છે. ગત રોજ સાંજે અજયભાઈએ પોતાની જ દુકાનમાં છતના હૂક સાથે દોરી બાંધી અગમ્ય કારણોથી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા વળી ગયા હતા. બનાવની જાણ કતારગામ પોલીસને કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વરાછા માતાવાડીમાં આજે આડેધડ બાઇક પાર્ક કરવાને લઈ ટ્રાફિક થઈ જતા પોલીસે આવીને ટ્રાફિક દૂર કરવાની ફરજ પડી હતી. વરાછા માતાવાડી વિસ્તારમાં આજે બપોરે ટ્રાફિક થયો હતો, જેનું મુખ્ય કારણ ત્યાં લારી લઈ ઉભેલા વિક્રેતાઓ તેમજ આડેધડ મૂકેલી બાઇકો હતી, જેને કારણે ટ્રાફિક થયો હતો, જે વધી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. બળબળતા તાપમાં ટ્રાફિકને કારણે લોકોની સમસ્યા વધી હતી. જોકે આ ટ્રાફિકની જાણ વરાછા પોલીસને કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં પોલીસે લારી ગલ્લા અને આડેધડ પાર્ક કરાયેલી બાઇક દૂર કરી હતી, જેથી ટ્રાફિક દૂર થતા લોકોને રાહત મળી હતી. વેસુ રોડ શુભ રેસિડેન્સી પાસે એક નોકરિયાત રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલઝડપ કરી મોટરસાયકલ પર આવેલા 2 અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઉમરા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વેસુ રોડ શુભ રેસિડેન્સી જૈન દેરાસર પાસેથી પીપલોદ કંચેશ્વર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 203માં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાવેશ કુમાર ગત તારીખ 8 મેના રોજ રાત્રિના સુમારે પસાર થતા હતા. ત્યારે બાઇક પર આવેલા 2 અજાણ્યા ઈસમોએ 15,000ની કિંમતનો એપલ કંપનીનો મોબાઈલ ફોન ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા.
ઉમરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ સમય છે કે વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યની દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. મધ્યપ્રદેશમાં એક અકસ્માતમાં વરરાજા સહિત 9ના મોત, ગાડી કાપી કાઢ્યા મૃતદેહ. સીબીઆઈ 3 વર્ષમાં 393 સેલ કંપની પકડી 2900 કરોડ બ્લેક મનીની ભાળ મેળવી. કેન્દ્ર સરકારે નક્સલી સમસ્યાને નિપટાવવા ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો. અને ભારત અને અફઘાનિસ્તાન બાદ પાકિસ્તાની સેનાથી ઈરાન પણ પરેશાન. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. મધ્યપ્રદેશના ધામનોદમાં મંગળવારે સવારે થયેલા એક ભયંકર એક્સિડન્ટમાં વરરાજા સહિત 9 લોકોના મૃત્યુ થયા હતા. જાન સિહોરાના ઈચ્છાવરથી માનાવર જઈ રહી હતી. ગણેશ ઘાટ પર થયેલા આ એક્સિડન્ટમાં 2 ક્રેન અને કટરની મદદથી ગાડી કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. રૂગદીમાં રહેતા મુકેશની જાન 3 ગાડીમાં ઈચ્છાવરથી સિરસી ગામ જતી હતી. વરરાજા સહિત 9 લોકો ઇનોવા કારમાં જઈ રહ્યા હતા. વરરાજાની ગાડી સવારે ગણેશ ઘાટ થઈને જતી હતી. આ દરમિયાન આગળ ચાલતી ટ્રકે અચાનક બ્રેક મારતા ઇનોવા કારના ડ્રાઈવરે પણ બ્રેક મારી હતી. પરિણામે વરરાજાની ગાડીની પાછળ આવતા કન્ટેનરે બ્રેક મારી હતી, પરંતુ કન્ટેનરની બ્રેક ફેલ થઈ જતા કન્ટેનર ઇનોવા કાર પર ચડી ગયું હતું. જેથી હોવાથી વરરાજા સહિત 8 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે ડ્રાઈવરને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બીજી બાજુ ઘટનામાં કન્ટેનરના ડ્રાઈવરનું પણ મૃત્યુ થયું હતું, જ્યારે ક્લીનરની સ્થિતિ ગંભીર છે. ઘટના સ્થળ પર પોલીસે પહોંચ્યા પછી 2 કલાક સુધી મૃતદેહોને બહાર કાઢવાની મહેનત કરી હતી. અંતે 2 ક્રેન અને કટરની મદદથી ગાડીને કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મૃતદેહોને ચાદરમાં લપેટીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સીબીઆઈએ 3 વર્ષમાં 393 કરતાં વધારે શેલ કંપનીઓની ઓળખ કરી છે. તપાસ દરમિયાન એજન્સીએ 2900 કરોડ રૂપિયા કરતાં વધારેની અનક્લિયર્ડ ઇન્કમની ભાળ મેળવી હતી. સીબીઆઈ સૂત્રોનું કહેવું છે કે આ કંપનીઓનો ઉપયોગ ટેક્સ ચોરી અને બ્લેક મની માટે કરવામાં આવતો હશે, જે માત્ર કાગળ પર જ હોય છે. આ કંપની બિઝનેસ ઓપરેશન્સમાં એક્ટિવ નથી હોતી. આ કંપનીઓનો ઉપયોગ માત્ર ટેક્સ બચાવવા માટે જ થાય છે. સીબીઆઈ સૂત્રોના અનુસાર શેલ કંપનીઓનો ઉપયોગ લોન ફંડ્સ ડાયવર્ટ કરવા અને નકલી બિલ બનાવવા માટે કરવામાં આવતો હતો. આરોપીઓએ તેની મદદથી નાણાં સગેવગે કર્યા અને બ્લેક મની છુપાવ્યું. ઉલ્લેખનીય છે કે રાઉન્ડ ટ્રિપિંગ દ્વારા શંકાસ્પદ ફંડ્સને વિદેશ મોકલવામાં આવે છે. તેના માટે શેલ કંપનીઓનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા નકલી ઇમ્પોર્ટ હેઠળ પૈસા બીજા દેશોમાં મોકલવામાં આવે છે અને ત્યારબાદ તે જ નાણાં ઇન્વેસ્ટમેન્ટના નામે દેશમાં લાવીને વ્હાઇટ કરી દેવાય છે. જોકે હજી તપાસ માત્ર પ્રાથમિક તબક્કામાં છે. તપાસ એજન્સી પાસે મની લોન્ડરિંગ અને બેંકો સાથે છેતરપિંડીના કિસ્સામાં ફરિયાદો આવે છે. સીબીઆઈને 28 જાહેર ક્ષેત્રની અને એક પ્રાઇવેટ બેંકની તપાસ દરમિયાન શેલ કંપનીઓના ગોટાળા અંગે જાણ થઈ હતી. 200થી વધારે બેંકો ફ્રોડના મુદ્દે તપાસ કરી રહ્યા છે. લગભગ 30,000 કરોડનું ફંડ તેમાં ઉપયોગ થયો છે. તપાસ માટે કેટલાક કિસ્સાઓમાં બીજી એજન્સીઓને પણ તપાસ સોંપાઈ છે. ગૃહમંત્રી રાજનાથ સિંહે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 8 સૂત્રીય સમાધાન દ્વારા નક્સલ પ્રભાવિત 10 જેટલા રાજ્યોમાં કેન્દ્ર સરકાર હવે કાર્યવાહી કરવા જઈ રહી છે. સુકમામાં થયેલા નક્સલી હુમલા બાદ કેન્દ્ર સરકારે નક્સલી સમસ્યાને નિપટવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે નક્સલી સમસ્યાને પાર પાડવા માટે 8 સૂત્રીય સમાધાન એક્શન પ્લાન સૂચવ્યો છે. નક્સલ પ્રભાવિત 10 જેટલા રાજ્યોમાં આ એક્શન પ્લાન લાગુ કરાશે, જેમાં સમાધાનનો અર્થ કુશળ નેતૃત્વ, આક્રમક રણનીતિ, પ્રોત્સાહન અને પ્રશિક્ષણ, કારગર જાસૂસી તંત્ર, એક્શન પ્લાનના સ્ટાન્ડર્ડ, કારગર ટેકનોલોજી પ્રત્યે રણનીતિની એક્શન પ્લાન અને નક્સલીઓના ફંક્શને નાકામ કરવાની રણનીતિઓ આ એક્શન પ્લાનમાં સમાવેશ કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો. રાજનાથસિંહે કહ્યું કે મને વિશ્વાસ છે કે નવી તાકાત અને નવી રણનીતિ સાથે નક્સલીઓનો વધુ સારી રીતે સામનો કરી શકીશું. ગૃહ મંત્રાલયના આંકડાઓનું માનીએ તો 35 જિલ્લાઓમાં એવા છે જેમાં 90% નક્સલી હરકતોને અંજામ આપવામાં આવે છે, તો 10 રાજ્યોમાં
68 જિલ્લા એવા છે જે ખૂબ ખરાબ રીતે નક્સલી સમસ્યાથી પ્રભાવિત છે. દિલ્હીમાં આયોજિત આ બેઠકમાં છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પહોંચ્યા હતા. ગૃહમંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હી ખાતે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી હતી, જેમાં તેમણે નક્સલવાદને પાર પાડવા શોર્ટકટ નહીં પરંતુ લોંગ ટર્મ રણનીતિ પર ભાર મૂક્યો હતો. 24 એપ્રિલના રોજ સુકમામાં થયેલ નક્સલી હુમલા બાદની રણનીતિ પર ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવાઈ હતી. સીમા પર ભારત અને અફઘાનિસ્તાન સાથે લડી રહેલી પાકિસ્તાની સેનાથી હવે ઈરાન પણ પરેશાન છે. હવે પરિસ્થિતિ એ છે કે ઈરાની સેનાએ પાકિસ્તાનની અંદર ઘૂસીને આતંકી ઠેકાણાઓને તબાહ કરી નાખવાની ધમકી આપી છે. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી ઇરાનાએ આપેલી માહિતી પ્રમાણે ઈરાની સેનાના પ્રમુખ મેજર જનરલ મોહમ્મદ બાકરે કહ્યું કે દુર્ભાગ્યથી ઈરાન સાથે જોડાયેલી પાકિસ્તાની પૂર્વ સીમા આતંકીઓની ટ્રેનિંગ તેમજ હથિયારબંધી માટે સુરક્ષિત જગ્યા બની ચૂકી છે. આ આતંકીઓની ભરતી સાઉદી અરબ કરી રહ્યું છે અને એને અમેરિકાનું સમર્થન મળેલું છે. જોકે અમે એ પરિસ્થિતિ નહીં સહન કરી શકીએ. અમે આશા રાખીએ છીએ કે પાકિસ્તાની અધિકારી જવાબદારી દેખાડશે અને આતંકી ઠેકાણાઓને બંધ કરી દે. જો એવું નહીં થાય તો જ્યાં પણ આતંકી ઠેકાણા હશે ત્યાં ઘૂસીને અમે તેને તબાહ કરી નાખીશું. ગયા બુધવારે પાકિસ્તાન સાથે જોડાયેલા ઈરાની વિસ્તાર સિસ્તાન અને બલુચિસ્તાનમાં સુન્ની આતંકીઓએ ઈરાનના 10 સીમા સુરક્ષા બળોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સુન્ની આતંકી સંગઠન જૈશ-અલ અદલે આ હુમલાની જવાબદારી લીધી હતી. માનવામાં આવે છે કે જૈશ-અલ અદલને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનો ટેકો છે. આ હુમલા પછી ઈરાનના વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાત પર આવ્યા હતા. એ સમયે પાકિસ્તાની સરકારે ભરોસો આપ્યો હતો કે ઈરાન વિરુદ્ધના સક્રિય આતંકવાદી સંગઠનોને રાહત નહીં આપવામાં આવે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. પ્રદેશ કોંગ્રેસની કિનારા બચાવો અભિયાન યાત્રાનો 7મા દિવસે સુરત શહેરમાં પ્રવેશ. કોલેજ છોડ્યાના વર્ષો પછી પણ વિદ્યાર્થીઓને NOC ન અપાતા ભગવાન મહાવીર કોલેજના ટ્રસ્ટી મંડળને અપાયું આવેદન. ઉધનામાં યુવકની મળી આવેલી લાશ અંગે પોલીસે ગણતરીના કલાકમાં ભેદ ઉકેલો, 2 હત્યારા પકડાયા. પૂણા મહાવીર ટેક્સટાઇલ માર્કેટમાંથી ₹1.22 લાખના કાપડની ચોરી. શહેરના વધુ એક વિસ્તારમાં જ્વેલર્સની દુકાને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરતા ચોરો CCTVમાં કેદ. અને સુરત મહાનગરપાલિકાની તમામ આંગણવાડી કેન્દ્રો, બાળકો અને સગર્ભા માતાઓ માટે યોજાયો કેમ્પ. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.